જેમણે પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એમણે શું કરવું? આપણા આત્માનું કલ્યાણ આપણે જ કરવાનું છે. દીકરો, દીકરી, ભાઈ, પતિ, પત્ની, મા, બાપ, પાડોશી, સગા સંબંધી, મામા ફોઈના દીકરાઓ, સમાજ, કુટુંબ, પરિવાર, જ્ઞાતિ, કોઈ આપણા આત્માનું કલ્યાણ નહીં કરી શકે. આપણા આત્માનું કલ્યાણ આપણે જ કરવાનું છે. કઈ રીતે સમજાવું? જે રીતે તમને ભૂખ લાગે તો શું કરો? તમે જમો કે દીકરો જમે તો તમારી ભૂખ જાય? દીકરા ઉપર ગમે એટલો પ્રેમ હોય, દીકરાને બાપુજી ઉપર ગમે એટલો પ્રેમ હોય, પણ જે જમે એની ભૂખ મટે. જેને તાવ આવ્યો હોય એ દવા ટીકડી લે, ઔષધિ લે, એનો રોગ જાય. પછી પત્નીને પતિ ઉપર ગમે એટલો પ્રેમ હોય, પતિદેવને તાવ આવ્યો હોય અને પત્ની ઇન્જેક્શન લઈ લે તો પતિનો તાવ ન જાય. એમ બાપને દીકરા ઉપર ગમે એટલો પ્રેમ હોય, દીકરાને બાપુજી ઉપર ગમે એટલો પ્રેમ હોય, પતિને પત્ની ઉપર પ્રેમ હોય, પત્નીને પતિ ઉપર પ્રેમ હોય, છતાં પણ એકબીજાના આત્માનું કલ્યાણ કરી શકતા નથી. આ સૂત્ર જીવનમાં યાદ રાખજો. બીજી વાત, તમે તમારા દીકરા માટે, દીકરી માટે, પત્ની માટે, પિતાજી માટે, પરિવાર માટે, કુટુંબ માટે, ગામ માટે, સમાજ માટે ગમે એટલું કરશો, છતાં એ બધાની અપેક્ષાઓ વધતી જ રહેશે. આ વાત યાદ રાખજો. તમે તમારા કુટુંબ પરિવાર માટે, દીકરા માટે, ભાઈ માટે, કુટુંબ પરિવાર માટે ગમે એટલું પ્રાપ્ત કરશો, તમે કદાચ 25 કરોડ રૂપિયા કામો તો સામેવાળાની અપેક્ષા 50 કરોડ રૂપિયાની રહેશે કે હજુ થોડું કમાઈને આપી દે તો સારું. એ કડવી વાસ્તવિકતા છે મારા ભાઈ બહેન, ધ્યાન રાખજો. व्यक्ति तब तक धन के पीछे दौड़ता है जब तक उसका निधन न हो जाए. ક્યાં સુધી દોડે છે? મરી જાય ત્યાં સુધી દોડે. બેફામ ખાલી ભોગટ થાકી જવાયો. બેફામ ખાલી ભોગટ થાકી જવાયું. મંજિલ તો હતી ઘરથી સ્મશાન સુધીની. મંજિલ ક્યાં સુધીની છે ભાઈ? સ્મશાન સુધી. એટલે એનો મતલબ એમ નહીં નિવૃત્ત થઈને બેસી જવું, પણ હા 60 વર્ષે 65 વર્ષે, આમ તો 50 પછી થોડું 50 વર્ષ પછી થોડું નિવૃત્ત માર્ગ અપનાવવાનું શરૂ કરી દેવું. 4 આશ્રમો આપણા છે, બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રહસ્થાશ્રમ, 25 થી 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ, 50 વર્ષ થાય વનમાં પ્રવેશ કરી જાઓ. 51, 52, 54, 57, લગભગ વનમાંથી બહુ ઓછા નીકળે, વનમાં ભૂલા પડી જાય. એટલે કે ભાઈ વન પ્રવેશ કર્યો, હા તો ડેન્જર, ઇટ્સ ડેન્જર. અને પછી પાછું 60 વર્ષે વનમાંથી નીકળી ગયા તો કે હવે લગભગ 80 વર્ષ સુધી વાંધો નહીં આવે. પણ તોય ભરોસો ન રાખવો, કોઈનો ભરોસો નહીં. આપણા શ્વાસનો ભરોસો નથી તો બીજા ઉપર ભરોસો રાખીએ તો હેરાન થઈએ. અને બીજા શું કરી દેવાના આપણે? सोचा था खुद का घर बना के चैन सी जिंदगी जीऊंगा. सोचा था खुद का घर बना के चैन सा जीवन जिंदगी जीऊंगा, मगर घर की जरूरतों ने मुसाफिर ही बना दिया. घर की जरूरतों ने मुसाफिर ही बना दिया. साहब તમે 25-50 લાખનું મકાન બનાવો, 50 લાખનું મકાન હોય તો એમાં 25 લાખનું ફર્નિચર હોય.
પછી પાછું બધા રૂમમાં એસી લગાવો, પેલું કરો, આમ કરો, 2-3 કામવાળા રાખો. એસી લગાવેલું હોય ઘરની અંદર, પત્ની પરિવાર એ બધા 24 કલાક એસીમાં રહી અને પોતે 42-43 ડિગ્રીની અંદર કામ કરતો હોય પરિવાર માટે. કોના માટે? અને છતાં ઘરે આવે તો બહેનોની કોઈની કોઈ ફરિયાદ ઊભી જ હોય. અહીંની વાત નથી કરતો, હજુ 4 દિવસ બાકી છે અને હું તો અહીંયા જ છું ને, હું તો આ લોકલ છું અહીંનો, એટલે આપણે હાથે જ છીએ, એટલે કઈ અલગ તો નથી. હું તો ત્યાં સુધી કહું, મેં તો અનુભવ્યું છે ભાઈ, કોઈ માણસ 70 વર્ષે મહેનત કરી કરીને 70 વર્ષે બધું બિચારો જીવે ત્યાં સુધી મહેનત કરે અને 5-25 કરોડની પ્રોપર્ટી દીકરાઓના નામે આપીને જતો રહી અને પછી બિચારો ગુજરી જાય તો બી લોકો એમ કહે કે હજુ 5-1 વર્ષ હોત તો સારું હતું. ગધા મજૂરી કરવા માટે 5 વર્ષ હજી છૂટી ગયો બિચારો, ન્યાલ થઈ ગયો. એટલે 50 વર્ષ પછી હું તો એમ કહું, બધા વ્યક્તિઓએ નિવૃત્તિ માર્ગ પછી બહુ ગધા મજૂરી નહીં કરવાની, સમજી ગયા? પોતાનું અને મોજથી જીવો નહીં ભલા માણસ. શું કરું? અને એવું એટલે પોતાના આત્માના કલ્યાણ કરવા માટે શું કરવું, છતાં પણ આપણે ગાઈએ નહીં, કઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજેલો ભગવાન, જીવન થોડું રહ્યું. થોડું છે તો બાણની શૈયા ઉપર સુતા સુતા દાદા ભીષ્મ પિતામહે એટલું કીધું કે પ્રત્યેક વ્યક્તિઓએ પોતાના આત્મા કલ્યાણ માટે રોજ એવરી ડે પ્રત્યેક દિવસ શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરવો. શું કરવું? શિવ મહિમના સ્તોત્ર. આપણે 2 કડી ગાઈએ. મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યદશદશી સ્તુતિલ બ્રહ્માદીના મપી તદવસન્નાસ્વય ગિરા. સ્વમતિ પરિણામૃધિ દૃઢં મમાપેશા સ્તોત્રે હરનિરપવાદ પરિકર અધિતપંથાનમ. તો પ્રત્યેક વ્યક્તિઓએ શિવ મહિમનો સ્તોત્ર. બીજું એ કદાચ ન કરી શકો તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવ પંચાક્ષર સ્તોત્રની માળા કમસે કમ 108 વાર. 108 મણકાના પારા શું કામ છે એ હું પછી સમજાવીશ, પણ ઓછામાં ઓછું 1 માળા ઓમ નમઃ શિવાય. બીજું શું કરવાનું? વિષ્ણુ સહસ્ત્રનો પાઠ. વિષ્ણુમ વિષ્ણુમ ષડકાર ભૂતભવ્ય ભવપ્રભા ભૂતકૃતો ભવદભૂત ભાવાય ભૂતભાવનમ ભૂતાત્મનમ પરમાનતમમ
મુક્તાનમ પરમમ ગતિ હવ્યા પુરુષ સાક્ષિણા ક્ષેત્રજ્ઞ અક્ષર પ્રિય. એ સ્તોત્ર ન આવડે તો વિષ્ણુ સહસ્ત્ર નામ આપણે જે ભગવાન સત્યનારાયણની કથા હોય એમાં ભગવાનના 1000 નામ હોય, એ રોજ 1000 નામ બોલવા એવરી ડે. ઓમ વિષ્ણવે નમઃ, ષટ્કારાય નમઃ, ભૂતભવે પ્રભવે નમઃ, ભૂતભૂતે નમઃ, ભૂતભૂતે નમઃ, ભાવાય નમઃ, ભૂતભાવનાય નમઃ, ભૂતાત્મને નમઃ, પરમાત્મને નમઃ, મુક્તાનમ પરમગતે નમઃ, વ્યય નમઃ, પુરુષાય નમઃ, સાક્ષિણે નમઃ, ક્ષેત્રજ્ઞાય નમઃ, અક્ષરાય નમઃ, યોગાય નમઃ, યોગવિંદાનેત્રે નમઃ, પ્રધાનમ પુરુષેશ્વરાય નમઃ, નારસિંહ પુરુષે નમઃ, શ્રીમતે નમઃ. આટલું બધું ન કરી શકીએ તોય કઈ વાંધો નહીં, પણ 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ વિષ્ણવે નમઃ એવી માળા કરવી. આ બે વસ્તુ વ્યક્તિ નિત્ય નિરંતર ભગવાનની પૂજા કરે, જે હરિ અને હરની પૂજા કરે, ભાગવતજી એમ કહે કે એમના આત્માનું કલ્યાણ થઈ જાય, એમના બીજા કોઈ સાધન કરવાની પછી જરૂર રહેતી નથી.